છોટાઉદેપુરથી મહત્વના સમાચાર આપની સમક્ષ આવી રહ્યા છે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના અમલ સામે વાંધા વિરોધ અંગે છોટાઉદેપુર અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના પ્રસ્તાવિત અમલીકરણ સામે ઊંડી ચિંતા અને સખત વિરોધ વ્યક્ત કરતા અહલે સુન્નત વલ કસ્બા જમાઅત છોટાઉદેપુરના આગેવાનોએ નિવાસી અધિક કલેક્ટરને છોટાઉદેપુર ખાતે કલેક્ટર વાંધા વિરોધ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપતા તેઓએ જણાવ્યું હતું કે એક સમાન કાનૂની માળખાનો ખ્યાલ સિદ્ધાંતમાં લાભદાયી લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે એ ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરાઓ વિરુદ્ધ છે। વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિના યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ધાર્મિક સ્વતંત્ર, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકી શકે છે એમ છે, જેને લઈને ગુજરાતના મુસ્લિમ સમાજમાં યુસીસીના સખત વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। વધુમાં જણાવ્યું કે આપના બંધારણે ભારત દેશની વિવિધતાઓને ખૂબ જ સુંદર રીતે વણી લીધી છે। ભારતીય બહુ સાંસ્કૃતિક દેશ છે, જે લોકો ભારતની બહુ સાંસ્કૃતિકતા નથી સમજી શક્યા એ હકીકતમાં ભારતના બંધારણને નથી સમજી શક્યા તેમ મુસ્લિમ બિરાદરો જણાવી રહ્યા છે। ધર્મ સ્વતંત્રતાનો અધિકારી હકીકતમાં ભારતના બંધારણની વિશ્વની સૌથી મોટી ભેટ છે। બંધારણે આપેલ પ્રવર્તમાન મુસ્લિમ પર્સનલ લો હકીકતમાં પવિત્ર કુરઆનના હુકમોનું મહદ અંશે અર્થઘટન છે। મુસ્લિમ પર્સનલ સાથે છેડછાડ હકીકતમાં કુરઆનના હુકમો વિરુદ્ધની બાબત છે, માટે યુસીસી બંધારણ વિરોધી છે અને ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન જણાતા આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં જે યુસીસીનો અમલ કરવાની વાત થઈ રહી છે, જે ખરેખર ગેરબંધારણીય છે। બંધારણની કલમ 44માં એનો ઉલ્લેખ છે, પણ તે ફક્ત એક માર્ગદર્શિકા સિદ્ધાંત છે, ફરજિયાત કાયદો નથી। અને બંધારણની કલમ 25, 26, 28 અને 29 મુજબ દરેકને પોતાના ધર્મના રીતિરિવાજ અને અનુસરવાનું છૂટ છે। તો એમ સિવિલ કોડ જો અમલમાં આવે તો બંધારણની કલમ 25, 26, 28 અને 29નું પણ ઉલ્લંઘન થાય એમ છે। તો એ રીતે પણ એ ગેરબંધારણીય છે। અહેલે સુન્નત વલ કસ્બા જમાત છોટાઉદેપુર તરફથી અમે આ સિવિલ કોડનો વાંધો ઉઠાવીએ છીએ અને વિરોધ કરીએ છીએ। મારું નામ સૈયદ ઝહીર અલી।